ગળ્યા પુડલા બનાવવા માટે આપણે ઘરમાંથી રહેલી થોડી વસ્તુમાંથી જ એકદમ સરળતાથી પુડલા બની શકે છે. આના માટે આપણે વધારે ઘીની પણ જરૂર રહેતી નથી. તમને ક્યારેક કોઈ પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આ સ્વીટ તમે બનાવી શકો છો. જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગળ્યા પુડલા. ઘઉંના લોટના મીઠા પુડલા બનાવવા માટે આપણે પહેલાં એનું પરફેક્ટ માપ જોઈ લઈશું. 2 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ આપણે, અને 1 વાટકી ગોળ, થોડો એલચી પાવડર. આમાં તમે વરિયાળી પાવડર પણ નાખવો હોય તો અડધી ચમચી એડ કરી શકો છો. હવે આપણે એક તપેલીમાં પહેલાં ગોળ એડ કરીશું. આ બધો ગોળ આપણે ઝીણો જ કરી લેવાનો છે, એટલે સરળતાથી ઓગળી જાય. આપણે પાણી લઈશું. પહેલાં અડધો ગ્લાસ એડ કરીશું અને એમાં બધો ગોળ ઓગાળી લઈશું. આ ગોળ તમે ગરમ પાણી કરીને પણ ઓગાળી શકો છો અને થોડી વાર રાખી દઈ અને ઓગાળી શકો છો. આપણે એને સોફ્ટ ગોળ છે આપણો, તો એને હાથેથી આવી રીતે ભાગીને જ ઓગાળી લઈશું. આપણો ગોળ હવે સરસ રીતે ઓગળી ગયો છે પાણીમાં, અને એમાં કંઈ પણ ગોળની કણી રહી નથી, એટલે આપણે એને ગાળીશું નહીં અને એમાં ડાયરેક્ટ લોટ એડ કરી દઈશું. આપણે એમાં 2 વાટકી લોટ એડ કરીશું. અને આપણે હાલ થોડું જ પાણી લીધું હતું, જરૂર મુજબ આપણે એમાં એડ કરી જશું પાણીને. આપણે આ બેટર બનાવવા માટે એમાં જરા પણ લમ્સ ના રહે એની કાળજી રાખવાની છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું, એમાંથી આપણે એડ કર્યું છે. આપણે એમાં થોડું વધારે પાણી એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ પુડલા માટેનું બેટર માં સહેજ પણ લમ્સ ના રહેવા જોઈએ. આપણે આમાં 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું હતું. હજી આપણે 2-3 ચમચી એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં એલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. આ બેટરને આપણે અડધો કલાક સુધી રેસ્ટ થવા દેશું, એટલે એમાં ઘઉંનો લોટ સરસ પલળી જાય અને ક્યાંય ગાંઠા રહે નહીં આપણા. તે અડધો કલાક થઈ ગયો છે. આપણા બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે, એમાં એક પણ લમ્સ રહ્યા નથી. અડધો કલાક રેસ્ટ કરવાથી ઘઉંનો લોટ પણ સારો પલળી ગયો અને આપણા એક પણ ગાંઠા પણ રહ્યા નહીં. તવી ગરમ થઈ ગઈ છે, એમાં આપણે ઘી એડ કરીશું. હવે આમાં આપણે બેટર એડ કરીશું. બેટર તમે પુડલો જેવડી સાઈઝનો ઉતારવો હોય એટલું એડ કરી શકો છો.
એની આપણે કિનારીઓ પર પણ ઘી એડ કરીશું અને થોડું ઉપર પણ એડ કરી દઈશું. હવે આપણો પુડલો સારો શેકાઈ ગયો છે. આપણે એને બીજી બાજુ પલટી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પુડલામાં સરસ એવી જાળી તૈયાર થઈ છે અને એકદમ સોફ્ટ બન્યા છે. આપણે આવી રીતે બધા પુડલા રેડી કરી લઈશું. હવે આપણો બીજો પુડલો પણ ઉતારી લીધો છે. કિનારીઓ પર થોડું ઘી એડ કરીશું અને થોડું ઘી વચ્ચે પણ એડ કરી લઈશું. હવે આપણે બીજી સાઈડ પણ સારી રીતે તળી લઈશું. આપણે બે સાઈડ થી સરસ પકવાઈ ગયો છે. આપણે આવી રીતે બધા પુડલા રેડી કરી લઈશું. રેડી છે આપણા ઘઉંના લોટના પુડલા. આવી જ નવી નવી રેસીપી જોવા માટે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.